આજે આપણે જોવાનું છે કે આજે આપણે ઝીંગા કેવી રીતે એ લોકો બનાવે. તો આજે ઝીંગા કેવી રીતે બનાવે તે આપણે જોવાનું છે. તો વિડીયોમાં બની રહેજો. તો આપણે ઝીંગા કેવી રીતે બનાવે છે એ આપણે જોવાનું છે આજે. તો આજે આપણે ઝીંગા કેવી રીતે બનાવવાનું તે જોવાના છે. તો આજે ઝીંગાનું કટિંગ ચાલુ છે. અહીંયા ઝીંગા સાફ પણ થયા કરતા છે. આ જો આ ઝીંગા છે પાણીમાં અને આ સાફ કરેલા છે. આ જો તો આપણે વિડીયોમાં બની રહેજો. આ ઝીંગા કટિંગ થયા કરતા છે. આ કટિંગ થઈ ગયા છે. આ જો પાણીમાં નાખેલા છે ઝીંગા પૂરા થઈ ગયા છે. ઝીંગા ધોવા માટે કામ ચાલુ થઈ ગયું. આ જો મોટા મોટા ઝીંગા છે. આ જો ઝીંગા છે મોટા મોટા. થોડું સફાઈનું કામ પણ ચાલુ છે. વાસણો પણ ધોવાઈ ગયા. શું શું નાખવામાં આવે તો આપણે જોઈએ. આમાં શું છે અને આંબલી કહેવામાં આવે છે. આ પાણીમાં ભીગોવા માટે નાખી દીધી. આ છે લીલા મરચાં. આ જો આ છે ડુંગળી. કાંદા પણ કહેવામાં આવે એને. કાંદા કાપવામાં આવી ગયા. ડુંગળી પણ કહેવામાં આવે. આ ટમાટર પણ કાપવા લાગી ગયા છે. તો આપણે જોઈએ. આ જો ટમાટર પણ કટિંગ થયા કરે. કોઈ આપણે ટામેટા પણ કહેવામાં આવે એને. આ જો મરચાંની ચટણી વટાઈ અહીંયા. આ જો આ મરચાંની ચટણી પણ અહીંયા આપણે તૈયાર થયા કરતી છે. આ જો ચટણી પણ થઈ ગઈ છે મરચાંની. અહીં આપણે જોઈએ. આ વરસાદે પણ કામ ચાલુ કરી નાખ્યું છે. આ જોરદાર વરસાદ આવે છે. લસણની પણ ચટણી કરવામાં આવે છે. તો વિડીયોમાં બની રહેજો, જોવાની મજા આવશે. લસણની પણ ચટણી થઈ ગઈ. આ જો મસાલો. આ ધાણા ભૂકા છે. આ હલ્દી છે. ફાઈમસ પણ ચાલુ કરી નાખી છે. આ જો આપણા ઓઇલ ઘી અને તેલ પણ કહેવામાં આવે એને એડ કરવામાં આવ્યું છે તપેલામાં. આ કાંદા નાખ્યા છે. આ જો આ લસણ બેઓને મિક્સ કરી નાખ્યા છે. આ છે લીલા મરચાં. એને પણ મિક્સ કરવામાં આવે. આ ટમાટર પણ નાખી દીધા. આ જો એને પણ મિક્સ કરી દીધો. આ જોરદાર સુગંધ પણ આવે છે. મિક્સ થઈ ગયા છે. કલર પણ જોરદાર લાગે. આ જો મસાલો પણ નાખી દીધો છે અહીંયા. આને પણ મિક્સ કરી નાખે. આ નમક પણ નાખી દીધો. આ જો મસાલો પણ જોરદાર તૈયાર થઈ ગયો છે અહીંયા. જે આપણે ઝીંગા કટિંગ કરેલા હતા તે આપણે હમણાં એમાં એડ કરવાના છે કે આપણે એમાં નાખવાના છે. આ જો હા હા જોવાની પણ મજા આવે છે. એને પણ મિક્સ કરવામાં આવે છે આવી રીતે. જો મિક્સ થઈ ગયા છે. એમાં ઢાંકણ પર ચડાવી દીધું છે. તો આપણે પછી જોઈએ. આ જો તો ગાઈસ આવી રીતે ઝીંગા બનાવવામાં આવે છે. તો વિડીયો સારું લાગે તો સબસ્ક્રાઈબર કરી લેજો. આ ઝીંગા બની ગયા છે. એને ઝીંગાની કઢી પણ કહેવામાં આવે અને બાફણ પણ કહેવામાં આવે ઝીંગાના.